સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાની. તો સુરત જિલ્લામાં આ વખતે જોયું જે રીતે તે પ્રમાણે 120 બેઠક કુલ હતી, તેમાંથી ભાજપ 93 બેઠક પર લઈને આવ્યું. કોંગ્રેસ ખાતું જ ના ખોલાઈ શક્યું. કેમ કે ત્યાં આગળ આમ આદમી પાર્ટી જે હતું એ પિક્ચરમાં હોવાનું માનવામાં આવ્યું. 27 બેઠક ત્યાં લઈને આવ્યું હતું. વિરોધ પક્ષમાં વિપક્ષમાં તે બેઠું હતું. જિલ્લા પંચાયતની જો વાત કરીએ તો 36 બેઠકમાંથી ભાજપ 34 બેઠક લઈને આવ્યું હતું. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાસે 2 જ બેઠક રહી હતી. નગરપાલિકામાં પણ કંઈક એક તરફી જ માહોલ જોવા મળ્યો છે. બારડોલી જુઓ 36 માંથી 32 ભાજપ પાસે, કડોદરા જુઓ 28 માંથી 27 ભાજપ પાસે, માંડવી જુઓ 24 માંથી 22 ભાજપ પાસે, તરસાડી જુઓ 28 માંથી 28 બેઠક જે હતું તે ભાજપ જીતીને આવ્યું હતું. તો આ રીતની પરિસ્થિતિ જોવા મળી હતી. તાલુકા પંચાયતની પણ જો વાત કરીએ તો તાલુકા પંચાયતમાં માંગરોળમાં 24 માંથી 19 બેઠક ભાજપ પાસે રહી, ઉમરપાડામાં 16 માંથી 16 બેઠક એની પાસે રહી, 84માં 16 માંથી ભાજપ પાસે 12 બેઠક રહી હતી, બારડોલીમાં 22 માંથી ભાજપ પાસે 22 બેઠક. એટલે કે અહીંયા આગળ તો બારડોલીમાં ખાતું પણ ના ખુલ્યું. કામરેજમાં પણ એ જ પરિસ્થિતિ, 20 માંથી 18 બેઠક ભાજપ પાસે, મહુવામાં 16 બેઠકમાંથી 14 બેઠક ભાજપ પાસે રહી હતી, માંડવીમાં 18 માંથી 14 બેઠક રહી હતી, પરંતુ અહીંયા થોડી કાંટાની ટક્કર હતી, પરંતુ તે પરિણામી ન હતી. ભાજપ સત્તામાં આવી ગયું. ઓલપાડમાં પણ તેવી જ પરિસ્થિતિ, 24 માંથી 23 બેઠક એક હાથે લઈને આવ્યું હતું ભાજપ. પલસાણા કે જેમાં 16 માંથી 16 બેઠક જે હતું તે ભાજપ લઈને આવ્યું હતું. અંબિકા અને અરેઠ આ બે એવી છે જ્યાં આગળ પ્રથમ વખત ચૂંટણી જે છે તે થવા જઈ રહી છે. જી, હવે વાત કરીશું ભરૂચની. ભરૂચમાં કયા પ્રકારનો સિનેરિયો હતો એ આપ જોઈ લો. છેલ્લી વખતે જે જીત મળી હતી કુલ બેઠક 36 ભરૂચ જિલ્લા પંચાયતમાં, અને ભાજપને જીત મળી હતી. ભાજપને 27 બેઠક, કોંગ્રેસ 4 અને અન્યના ફાળે 3 ગઈ હતી. હવે વાત કરીશું નગરપાલિકાની. નગરપાલિકામાં કયા કયા વિસ્તાર? તો ભરૂચ, જંબુસર, અંકલેશ્વર અને આમોદ. અહીંયા પણ આપ જોઈ શકો છો કે જીત ભાજપના ફાળે અહીંયા જોવા મળી રહી છે. એટલા માટે કારણ કે વધુ બેઠકો અહીંયા કબજે કરી રહી છે. ભરૂચની 44 માંથી 31 બીજેપી, જંબુસર 28 માંથી 16 બીજેપીના ફાળે, અંકલેશ્વરની 36 માંથી 30 બીજેપીના ફાળે અને આમોદમાં 24 માંથી 14 બીજેપીના ફાળે. જ્યારે કે કોંગ્રેસનો આંકડો અહીંયા જોઈ શકો છો કે કયા પ્રકારનો છે. હવે વાત કરીએ તાલુકા પંચાયતની. તો તાલુકા પંચાયતમાં ભરૂચ તાલુકા પંચાયતમાં છેલ્લે જીત પણ ભાજપને મળી હતી, કારણ કે બેઠકો અહીંયા વધારે 22 છે, કોંગ્રેસના ફાળે 8 છે. હાંસોટની વાત કરીએ તો ભાજપના ફાળે 14 ગઈ હતી 16 માંથી, જ્યારે કોંગ્રેસના ફાળે 1 ગઈ હતી. જંબુસરમાં 22 માંથી ભાજપના ફાળે 15 અને કોંગ્રેસના ફાળે 6, જ્યારે કે અન્ય ફાળે 1 ગઈ હતી. અંકલેશ્વરની વાત કરીએ તો કુલ બેઠક 22 તાલુકા પંચાયતમાંથી ભાજપના ફાળે 23 અને કોંગ્રેસના ફાળે માત્ર 3 ગઈ હતી, અન્યના ફાળે 0 આવ્યું હતું. વાગરાની વાત કરીએ તો 16 માંથી ભાજપના ફાળે 16 ગઈ હતી, અને આ સાથે જ વાલિયાની વાત કરીએ તો 18 માંથી ભાજપના ફાળે 11, આમોદમાંથી 16 માંથી અનિર્ણિત રહી હતી, એટલે 8 અને 6 નો આંકડો, અને બાકીના 2 બોલી રહ્યા છે. ઝઘડિયાની વાત કરીએ તો 24 માંથી ભાજપના ફાળે 19 અને આ સાથે અન્યના ફાળે 3 ગઈ હતી. અને નેત્રંગની આપણે વાત કરી રહ્યા છીએ તો 20 માંથી અનિર્ણિત રહી હતી છેલ્લે, અને 8 બીજેપીના ફાળે, જ્યારે કે કોંગ્રેસના ફાળે 3 અને 5 અન્યના ફાળે ગઈ હતી. સૌથી પહેલા હવે વાત કરી લઈએ તાપી જિલ્લાની. તો તાપી જિલ્લામાં શાની ચૂંટણી છે તેના વિશે વાત કરીએ તો એક છે નગરપાલિકાની, જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની. આ 3 ચૂંટણીઓ. હવે વાત કરીએ કુલ બેઠક વિશે તો કુલ 26 બેઠક. છેલ્લે જીતની વાત કરીએ તો ભાજપને જીત પ્રાપ્ત થઈ હતી. ભાજપે 17 બેઠક પર જીત પ્રાપ્ત કરી હતી, કોંગ્રેસને 9 બેઠક પર જીત પ્રાપ્ત થઈ હતી, અન્યને 0. નગરપાલિકાની વાત કરવામાં આવે તો વ્યારાની 28 બેઠક, તેમાં છેલ્લી જીત ભાજપને મળી હતી. 22 સીટ પર ભાજપને જીત પ્રાપ્ત થઈ હતી, કોંગ્રેસને 6, એટલે સિંગલ ડિજિટ કોંગ્રેસને પ્રાપ્ત થઈ હતી, અન્ય 0. અન્ય તાલુકાની વાત કરવામાં આવે, તાલુકા પંચાયત ચૂંટણી વિશે વાત કરીએ તો નીઝરની વાત કરીએ તો 16 બેઠક, છેલ્લે જીત ભાજપની. 11 બેઠક પર જીત પ્રાપ્ત થઈ હતી ભાજપને, કોંગ્રેસને 5 સીટ પ્રાપ્ત થઈ હતી, અન્યને 0. બીજી વાત કરીએ સોનગઢની તો સોનગઢની કુલ 18 બેઠક, તેમાં કોંગ્રેસને છેલ્લે જીત પ્રાપ્ત થઈ હતી, અને ભાજપને 7 બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો, કોંગ્રેસને 17 બેઠક પ્રાપ્ત થઈ હતી. વાલોડની વાત કરીએ તો વાલોડની 16 બેઠક, તેમાં ભાજપને છેલ્લે જીત પ્રાપ્ત થઈ, 9 બેઠક પર જીત પ્રાપ્ત થઈ હતી, અને કોંગ્રેસને 7 બેઠક મળી હતી. વ્યારાની વાત કરીએ તો વ્યારામાં 20 બેઠક કુલ, અને તેમાં છેલ્લી જીત કોંગ્રેસને પ્રાપ્ત થઈ હતી, ભાજપની 3 બેઠક અને કોંગ્રેસને 17 બેઠક પ્રાપ્ત થઈ હતી, એટલે ત્યાં કોંગ્રેસની જીત જોવા મળી હતી. ઉચ્છલની વાત કરીએ તો ઉચ્છલની 16 બેઠક, અને છેલ્લે જીત જોવા જઈએ તો તે અનિર્ણિત હતી, કારણ કે ભાજપને 8 બેઠક પ્રાપ્ત થઈ હતી અને કોંગ્રેસને 7 બેઠક. કુકરમુંડાની વાત કરીએ તો તેની 16 કુલ બેઠક, તેમાં ભાજપને જીત પ્રાપ્ત થઈ હતી, 12 બેઠક ભાજપને પ્રાપ્ત થઈ હતી, અને કોંગ્રેસની 3 બેઠક હતી. ડોલવણની વાત કરવામાં આવે તો ડોલવણને 16 બેઠક કુલ હતી, તેમાં ભાજપને છેલ્લે જીત પ્રાપ્ત થઈ હતી, 9 બેઠક ભાજપના ફાળે ગઈ હતી, અને જે કોંગ્રેસની 7 બેઠક જોવા મળી હતી. ઉકાઈની વાત કરવામાં આવે તો ઉકાઈની કુલ 16 બેઠક હતી, અને પ્રથમ વખત ચૂંટણી યોજાશે. જે આ વખતે જે ચૂંટણી યોજાવાની છે તે પ્રથમ વખત યોજાવાની છે, એટલે આ તાપીના પરિણામો અહીંયા જોવા મળી રહ્યા છે.
તો વલસાડ જિલ્લામાં શેની ચૂંટણી છે. છેલ્લી ચૂંટણીમાં કોની જીત? વાપી મહાનગરપાલિકાની વાત કરી લઈએ તો વાપી મહાનગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટણી થવાની છે. અને એ પહેલા જો વાત કરીએ તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના આપણે પરિણામો જોઈ લઈએ. ભાજપ કે જે 36 બેઠકો ઉપર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસે 2 બેઠકો ઉપર જીત મેળવી હતી અને અન્યના ફાળામાં કંઈ જ ગયું ન હતું. અને એ સિવાય જો નગરપાલિકાની વાત કરીએ તો ઉમરગામમાં 28 બેઠકો ઉપર ભાજપને 21 બેઠકો ઉપર જીત મળી હતી અને કોંગ્રેસે 7 બેઠકો ઉપર જીત મળી હતી. આ વાત થઈ નગરપાલિકાની. પરંતુ હવે જો તાલુકા પંચાયતની ચૂંટણી ઉપર આપણે નજર કરી લઈએ, ધરમપુરમાં 24 બેઠકો હતી, જેમાં છેલ્લે ભાજપની જીત થઈ હતી. ભાજપને 18 અને કોંગ્રેસને 5, જ્યારે અન્યને 1 બેઠક ગઈ હતી. કપરાડાની વાત કરી લઈએ, આ બેઠક કે જે ટોટલ 30 છે એમાંથી ભાજપની જીત થઈ હતી. ભાજપને 24, કોંગ્રેસને 5, જ્યારે અન્યને 1 બેઠક મળી હતી. એ સિવાય પારડીની વાત કરીએ તો કુલ બેઠકો 22 છે, જેમાં ભાજપને 20 મળી હતી અને કોંગ્રેસને 1 અને અન્યને પણ 1 મળી હતી. અહીંયા ભાજપનું પ્રભુત્વ જોવા મળ્યું. ઉમરગામની વાત કરી લઈએ, 30 બેઠકોમાંથી ભાજપને 27 બેઠકો ગઈ, જ્યારે કોંગ્રેસે 3 અને આપે અહીંયા ખાતું નથી ખોલાવ્યું. એ સિવાય વલસાડની વાત કરીએ તો બેઠક 32, ભાજપની છેલ્લે જીત થઈ હતી. ભાજપે 29 બેઠક, કોંગ્રેસી 2 અને અન્યની 1. અને એ સિવાય નાના પોંઢાની વાત કરી લઈએ તો પ્રથમ વખત અહીંયા ચૂંટણી યોજાવાની છે. હવે નર્મદા જિલ્લામાં શેની ચૂંટણી છે તો નર્મદા જિલ્લા પંચાયતની વાત કરી લઈએ તો કુલ બેઠક જો જોવા જઈએ તો 22 બેઠકો છે. છેલ્લે ભાજપની જીત થઈ હતી. ભાજપના ફાળે 19 બેઠક ગઈ, કોંગ્રેસના ફાળે 2 અને અન્યની 1 બેઠક. નગરપાલિકાની વાત કરી લઈએ, રાજપીપળાની વાત કરીએ, રાજપીપળામાં 28 બેઠકો હતી, જેમાં છેલ્લે ભાજપની જીત થઈ. ભાજપને 16 બેઠક મળી, કોંગ્રેસે 6 અને અન્યના ફાળે પણ 6 બેઠક. એટલે કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. તાલુકા પંચાયતે વાત કરી લઈએ, ડેડિયાપાડાની કુલ બેઠક હતી 22, એમાંથી ભાજપની જીત થઈ. ભાજપને 16 બેઠક મળી, કોંગ્રેસે 4 અને અન્યના ફાળે 2 બેઠક ગઈ છે. એ સિવાય નાંદોદની વાત કરી લઈએ તો બેઠક જે છે એ 18 છે અને છેલ્લે ભાજપની જીત થઈ. ભાજપને 15 અને કોંગ્રેસે 2, જ્યારે અન્યને 1 બેઠક મળી. સાગબારાની વાત કરી લઈએ, આ બેઠકમાં 18 ટોટલ બેઠક છે. છેલ્લે ભાજપની જીત થઈ. ભાજપના ફાળે 12 બેઠક ગઈ હતી, જ્યારે કોંગ્રેસ અને અન્ય કે જે 3 બેઠકો સુધી સીમિત રહી હતી. તિલકવાડાની વાત કરી લઈએ, તિલકવાડામાં 16 બેઠકો છે, જેમાં ભાજપ જીતી હતી. ભાજપના ફાળે 10, જ્યારે કોંગ્રેસના ફાળે 5 અને અન્યના ફાળે 1 બેઠક ગઈ હતી. અને એ સિવાય ગરુડેશ્વરની વાત કરી લઈએ તો 16 બેઠકો છે, એમાં ભાજપની જીત થઈ હતી. 9 બેઠક ભાજપ લઈ ગયું હતું, કોંગ્રેસ 7 બેઠક લઈ ગયું હતું, જ્યાં અન્યએ ખાતું નહોતું ખોલાવ્યું. અને એ સિવાય ચિગદાની વાત કરી લઈએ તો 16 બેઠક હતી. પ્રથમ વખત ચૂંટણી યોજાવાની છે. કેવી ચૂંટણી રહે છે એ જોવું રહેશે. અને હવે વાત કરીશું નવસારીની. તો નવસારી જિલ્લામાં શેની ચૂંટણી છે અને કોણ જીત્યું હતું તેની વાત કરીએ. નવસારી મહાનગરપાલિકાની વાત કરીએ તો 52 બેઠક છે, પરંતુ પહેલી વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો ભાજપ પાસે 27, કોંગ્રેસ પાસે 3, કુલ 30 બેઠક છે. નગરપાલિકાની વાત કરીએ તો ગણદેવી નગરપાલિકા છે, કુલ બેઠક 24 છે. છેલ્લી જીત બીજેપીને મળી હતી, કારણ કે 24 બેઠક બીજેપીના ફાળે ગઈ હતી. કોંગ્રેસના ફાળે 0 આવ્યું હતું. તાલુકા પંચાયતની વાત કરીએ તો નવસારી તાલુકા પંચાયતમાં છેલ્લી જીત ભાજપને 13 બેઠક ફાળે આવી હતી, કોંગ્રેસના ફાળે 3 ગઈ હતી. જલાલપુરમાં 20 બેઠકમાંથી ભાજપના ફાળે 18, જ્યારે કે કોંગ્રેસના ફાળે 2 આવી હતી. વાંસદાની વાત કરીએ તો 28 બેઠકમાંથી ભાજપના ફાળે 15 અને કોંગ્રેસના ફાળે 13 બેઠક આવી હતી. ચીખલીની વાત કરીએ, 28માંથી ભાજપના ફાળે 25, જ્યારે કે કોંગ્રેસના ફાળે 3 આવી હતી. ગણદેવીમાં ભાજપના ફાળે આવી હતી 24માંથી 23 બેઠક અને 1 અન્યના ફાળે ગઈ હતી, જ્યારે કે ખેરગામની વાત કરીએ તો કુલ 16 બેઠક અને ભાજપના ફાળે 11 અને કોંગ્રેસના ફાળે 5 બેઠક આવી હતી. હવે વાત કરીએ કે ડાંગ જિલ્લામાં શેની ચૂંટણી છે. ડાંગ જિલ્લામાં પંચાયતની વાત કરીએ, જિલ્લા પંચાયતની, તો કુલ 18 બેઠકો છે. છેલ્લે જીત ભાજપની થઈ હતી. ભાજપના ફાળે 17 બેઠક, કોંગ્રેસના ફાળે 1 બેઠક આવી હતી. નગરપાલિકા નથી અહીં. તાલુકા પંચાયતની વાત કરીએ, આહવાની 16 બેઠકો પરથી ભાજપના ફાળે 13 બેઠકો આવી હતી અને કોંગ્રેસના ફાળે 3 બેઠકો આવી હતી. વઘઈની વાત કરીએ કે જ્યાં 16 બેઠકમાંથી ભાજપના ફાળે 14 બેઠકો અને કોંગ્રેસે 2 બેઠક પર જીત મેળવી હતી. સુબીરની વાત કરીએ, 16માંથી 14 બેઠકો ભાજપના ફાળે, 2 બેઠકો કોંગ્રેસના ફાળે રહી હતી.